વડોદરાના ટીપી 13 નવા યાર્ડ વિસ્તારમાં એમજીવીસીએલના ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઇન તૂટી જતા લાખો ગેલન પીવાનું પાણી રસ્તા ઉપર વેડફાઈ ગયું। પાણીની ભારે લીકેજને કારણે વિસ્તારના રસ્તાઓ નદી જેવા થઈ ગયા હતા, તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। પૂર્વ કોર્પોરેટરના ઘરે પણ પાણી ભરાયા હતા। પૂર્વ કોર્પોરેટર જહા ભરવાડના નિવાસસ્થાન નજીક પાણી ભરાઈ ગયા હતા। આ ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી થશે કે નહીં તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। કેમ છતાં જીબી વાળા જે ઓએફસી કેબલના નામે ખોદકામ કરી રહ્યા છે, એના કારણે ટીપી 13માં ધર્મસિંહ દેસાઈ માર્ગ પર ખૂબ જ મોટી લાઇન, જે મેઇન પાણીની લાઇન છે, આખી ડેમેજ કરી નાખી। એના કારણે લાખો કરોડો ગેલન પાણીનો વેડફાટ થયો, પાણીનો બગાડ થયો છે। એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી। ટીપી 13, નવા યાર્ડ, નિઝામપુરા તમામ વિસ્તારમાં પીવાના પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે। અને બીજી બાજુ કોર્પોરેશનના અણઘડ વહીવટના કારણે, એમની બેજવાબદાર ભરી નીતિના કારણે અહીંયા હાજર નહીં રહી અને જીબીવાળાએ જ્યારે ખોદ્યું ત્યારે કેમ કોર્પોરેશનનો કોઈ અધિકારી હાજર નહોતો? એ લોકોની બેજવાબદારી ભરી નીતિના કારણે કે ભાઈ અમને શું, અમારે તો લાખ રૂપિયા પગાર મળે છે એસીમાં બેસવાનો, એસી ચેમ્બરોમાં બેસવાનો, પબ્લિકનું જે થવું હોય થાય, લાઈનોની જે તૂટવી હોય તૂટે। એ લોકોની કોઈ જવાબદારી જ નથી। તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે, જીબીના 25 લાખનો દંડ કરવામાં આવે, કારણ કે આ લોકો વારંવાર મેઇન લાઇન તોડી નાખે છે। અને આ રોડ હજી હમણાં જ બન્યો છે, તો કેમ અત્યારે અંડરગ્રાઉન્ડ કેબલ કરવાની જરૂર પડી? આ રોડ હજી હમણાં જ બન્યો, કરોડોનો રોડ, અને તાત્કાલિક એ લોકોએ લાઇન નાખવાનું ચાલુ કરી દીધું જીબીની, તો પહેલાં કેમ એ લોકોએ નાખી નહીં? તો આ જે સંકલનના અભાવના કારણે, એકબીજાના મિસકોમ્યુનિકેશનના કારણે જે રીતે કોર્પોરેશનને આર્થિક નુકસાન થયેલું છે, એની ભરપાઈ આ લોકો પાસેથી કરવામાં આવે અને જવાબદાર અધિકારી સામે પગલાં ભરવામાં આવે, એ મારી માગણી છે।